સિમ કાર્ડ લેવા આવ્યા છે હવે. સિમ કાર્ડ લેવું પડે આપણે જો કાશ્મીર જવું હોય. આપણું નેટવર્ક ત્યાં ન હાલે નહીં હાલે. નહીં પોસ્ટપેડ હોય કોનું નેટવર્ક હાલે? ઈ કંપનીનું હાલે પણ બિલ વાળું હાલે. આપણું આપણું ન હાલે એટલે અહીંથી કરાવીને જવાનું તો કાશ્મીર આપણે હેરાન ગઈ વખતે હેરાન થયા હતા. એટલે આ તો તૈયાર થઈ આવ્યો છો અહીંયા કાશ્મીર જવાની તૈયારી કરી રેડી થઈને બે જવાનું નથી ને તારે? રેડી ડાયરેક્ટ ફ્લાઇટમાં હમણાં. મુજરીમ નંબર 311. એરપોર્ટ પર ભાવેશભાઈ પહોંચી ગયા છે. ઠંડી થોડીક છે. સામાન હજી અડધો આવ્યો ને અડધો બાકી છે. અડધી બીજી કારમાં આવે છે એમ. તો આપણે આવી ગયા છીએ હવે એરપોર્ટની અંદર અને સામાનનો તો આ લોકો ઢગલો કરી દીધો છે. 4-5 દિવસનો અમે એમ થાય કે 2 મહિના રોકાવાના એવી રીતે લઈને આવે. ફૂલ દોડાદોડી થઈ ગઈ. બ્લોગનો ટાઈમ જ નહોતો તારા લીધે પાછું 2 સ્ક્રૂ ડ્રાઈવર નીકળ્યા તારામાંથી. એ આ લોકો નાખી દે ને બધા કોટરા બેગ વાળા ની બધું રેડી થઈ છે. ચાલો ક્યાં છે આ લોકો? બસ જો નાસ્તો લઈ લે નીકળવી. આ વખતે તો પેન્ટી હાથમાં આપી લઈ લેશે. આ વખતે હાથમાં આપી દીધું. તમારી રીતે કરી લેવાનું. એક્સ્ટ્રા ચાર્જ એક્સ્ટ્રા એને ઓલું મશીન એરર આવી હતી ને એટલે ભાઈ વાર લાગી. બાકી તો આપણે કલાક ઉભે રહ્યા. હમણાં કેટલા ટાઈમથી આપણે બ્લોગમાં નહોતા મળ્યા ને. આ વખતે દિવાળી પછી લગભગ બીજો ત્રીજો બ્લોગ હશે મારા અંદર. પણ બધું આ બ્લોગ વાળું હમણાં ખોઈ ગયું. સિઝન હાલે છે ને. હા બોલે હવે ભાવ ફોન મૂકો અહીંયા જોવો છે જોવો જેવું કાકા Please open the window shade. Straighten your seat back, close your tray table and fasten your seat belt. The cabin lights will be dimmed for takeoff and તો હવે આપણે લેન્ડિંગ પૂર્ણ સારી રીતે થઈ ગયું છે. હવે ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે. હવે કેમ છે હવે એકદમ સોફ્ટ વાતાવરણ. હા ભાઈ મળી ગયા છે જેકી ભાઈ સુરતના નહીં નવસારીના નવસારી. પડી હો ભાઈ ઠંડી ઠંડી બરોબર પણ બરફ નથી પડતો. જામ નથી બરોબર પડે ને તો કઈક મજા આવે. હા વાહ હા ટાઈટ ને નગર પતી જાવ કેસ પતી જાય એમાં ખબર. ઠંડી જેટલી ભાઈ લાઇટ ચાલી ગઈ છે. અમુક બેટરી ચાર્જ કરવાની બાકી રહી ગઈ છે. હવે હા અત્યારે સવારના 7 વાગ્યા એવું વેધર છે પણ વાગ્યા છે આપણે 2:30. વરસાદ બરફ પડી ગયેલો જરા. સ્નોફોલ થાય છે અત્યારે ગુલમર્ગમાં. હમણાં ન્યૂઝ આવ્યા તો અત્યારના 3:30 થયા છે. ઓહો લઈ વેધર તો બતાવી દે. એકદમ ચકાચક જોરદાર. પેલું લોકેશન થી સ્ટાર્ટ કરશું શૂટ પરીનો મહેલથી. પરીનો મહેલથી? હા શ્રીનગરનો પરીનો મહેલ. પરી એટલે અપ્સરાની પરી નહીં તો કઈ પરી? हमारा विश्वक भाई है आज हमारा गाड़ी का ड्राइविंग करने वाली છે. અત્યારે બધું બોલી ફરી જાય છે. ઇશફાક ભાઈ ની ગાડી છે આજ કા અમારા. હા હેલો. હા ઇશફાક ભાઈ કેમ છો? મજામાં છે. હા મજામાં છે ને. હા તો હવે 2-3 દિવસ મજા કરવાની છે. રેડી? હવે જોઈએ છે. ટુ મેન આવે છે હવે પહોંચે ત્યારે ખરા. તો આપણું શૂટ ચાલુ થઈ ગયું છે. મસ્ત વેધર છે. બપોરના વાગ્યા છે 3:30. परिमल पहुंच चुके हैं हम. हवा कश्मीर की कली. ओहो हो फोटो में खिली देखो.
એકદમ ખીલી આમ કર લે મસ્ત છે લોકેશન ક્યાંથી શૂટ કરાશ પૂરા ફોટોશૂટ આપણું ચાલે છે ઠંડી છે થોડીક વધારે પણ હવે કરે છે જોઈએ છે કેવું મસ્ત મજાની ઠંડી પડે છે અને ફૂલ હાઈટ ઉપર આવ્યા છે અને મસ્ત પવન આવે છે અત્યારે જોરદાર એટલે શ્વાસ લેતો મન લાગે બંધ થઈ હા 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 3 દિવસ 3 દિવસ હા બરોબર ભલે હા હા